રાપર શહેર માટે પીવાના પાણીની સમસ્યાને હળવી કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। રાપર શહેરની 50,000ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા એકમાત્ર નગાસર તળાવની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા માટે રાપર નગરપાલિકા દ્વારા ₹80 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે। નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં નગાસર તળાવની ક્ષમતા ઓછી હોવાથી શહેરને મુખ્યત્વે નર્મદા કેનાલ પર આધારિત છે। જ્યારે કેનાલ બંધ હોય ત્યારે એકાત્રે નગાસર તળાવમાંથી પાણીનું વિતરણ કરવું પડે છે, જેના કારણે પાણીની સમસ્યા સર્જાય છે। આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા નગાસર તળાવને 1.5 થી 2 મીટર ઊંડું કરવામાં આવશે। આ ઉપરાંત તળાવમાં ઉગી નીકળેલી જળકુંભી વનસ્પતિને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાશે। તળાવની ફરતે લગાવેલી ગ્રીલનું સમારકામ અને રંગરોગાન પણ કરવામાં આવશે। તળાવની ફરતે વોકિંગ પાથને વ્યવસ્થિત રીતે બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। એજન્સી પણ નક્કી થઈ ગઈ છે, જેથી ટૂંક સમયમાં જ વર્ક ઓર્ડર પણ આપવામાં આવશે। હાલમાં તળાવ ભરાયેલું હોય તો 1 થી 1.5 મહિના સુધી શહેરને પાણી વિતરણ કરી શકાય છે, પરંતુ તળાવ ઊંડું થયા બાદ 2 થી 2.5 મહિના સુધી પાણી વિતરણ કરી શકાશે, જેથી રાપર શહેરની પીવાના પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થશે।